વલસાડ સાયબર ક્રાઇમે ₹3.08 કરોડના ફ્રોડ સાથે વધુ 2 ઇસમોને ઝડપી પાડ્યા। ઇસમો એકાઉન્ટ મેળવી દુબઈ ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર મિલન દરજીના માણસોને આપતા વોન્ટેડ। વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમે તપાસ કરતા વલસાડ તાલુકાના મગોદ ગામના વાણંદ એયુબ શેખના એકાઉન્ટનો ઉપયોગ કરી થગબગટો દ્વારા 66.72 લાખની છેતરપિંડી બહાર આવ્યા બાદ ફ્રોડની રકમનો આંકડો વધીને 3.08 કરોડથી વધુ પર પહોંચી ગયો છે। આ કેસની તળિયા જાટક તપાસમાં સાયબર ફ્રોડના માસ્ટરમાઇન્ડ 2 આરોપીને પોલીસે દબોચી લીધા છે। પૂછપરછમાં સમગ્ર રેકેટનું દુબઈ કનેક્શન બહાર આવતા ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ કરવામાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે। પોલીસે ટેકનિકલ એનાલિસિસ હ્યુમન રિસોર્સિસ આધારે મગોદ પ્રાથમિક શાળા પાસે રહેતા એયુબ કાદિરભાઈ શેખના ઘરે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ બાદ માસ્ટરમાઇન્ડ પારનેરાના વાવ ફળિયાના મિતેશ દીપક પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા રહેવાસી મોટા વરાછા સુરત મૂળ રહેવાસી ભાવનગરના મળી 2 માસ્ટરમાઇન્ડ આરોપીને પોલીસે દબોચી જેલ ભેગા કરતા હાથ ધરેલી સઘન પૂછપરછમાં ₹3.08 કરોડનો સાયબર ફ્રોડ સામે આવ્યો છે અને વલસાડ પારડી અને સુરતના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે। મિતેશ પટેલ જુદા જુદા ઇસમોના એકાઉન્ટ મેળવી આ કૌભાંડમાં સંડોવાયેલો સુરત રહીશ તુષાર બાબુ ઘંટાળા નામના ઈસમને આપતો હતો, જેના બદલામાં મિતેશને કમિશન મળતું હતું। તુષાર ઘંટાળાની ચોક્કસ માહિતી મળતા વલસાડ સાયબર ક્રાઇમે વોચ ગોઠવી તેને પણ ઝડપી લીધો હતો। તુષાર પાનેરાના મિતેશ પાસેથી બેંક એકાઉન્ટો મેળવીને દુબઈ ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર મિલન દરજીના માણસોને આપતો હતો। મૂળ સુરતનો રહીશ મિલન ઉર્ફે મિલો ઉર્ફે કાનો સિવાય ઉર્ફે જોની ઉર્ફે લાલો સુરેશ વાઘેલા દરજીને વોન્ટેડ જાહેર કરાયો છે। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।